આજે રસોડામાં જે ખીચડી બનાવી હતી એટલે કબાટ ખોલી ખીચડીની બરણી કાઢી તો એ ખાલી દેખાણી એટલે હવે ખીચડી ભેળવવી પડશે. પણ મગની દાળ તો પૂરી થઈ ગઈ છે એટલે હવે પેલા મગની દાળ બનાવવી પડશે. તો મગની બોટલ લઈને એમાં મેં ગયા વર્ષે સ્ટોર કરેલા મગ તપેલીમાં કાઢ્યા અને આવી રીતે બોટલમાં કઠોળ ભરવાથી કઠોળ બગડતા નથી. એટલે હું તો આવી રીતે બોટલમાં જ કઠોળ ભરું છું. તમે આવું કરો છો કે નહીં એ કોમેન્ટ કરજો. હવે દાળ બનાવવાની છે એટલે ઘંટડો તો જોશે જે આપણે ઘરનો જ છે એટલે ઘંટડાને એની જગ્યા ઉપર સેટ કર્યો પછી સાફ કરી અને હું બેસી ગઈ મિશન પર અને ઘંટડાને ગોળ ગોળ ફેરવતી ગઈ મગ એડ કરતી ગઈ અને હવે મસ્ત દાળ બની જશે. અને મને તો આવી રીતે બધા જ કઠોળની દાળ ઘંટડામાં બનાવતા આવડે છે. આ દેશી રીતથી દાળ બનાવવી મને બહુ જ ગમે છે અને અમારે આ ઘંટડો દાદીમાના ટાઈમનો છે જેમાં કલર કરી અને અમે સાચવીને રાખ્યો છે. તમારા ઘરે ઘંટડો છે કે નહીં એ કોમેન્ટ કરજો. તો ઘંટડામાં મસ્ત મગની દાળ બની ગયા પછી હું બેસી ગઈ સુપડું લઈ અને ઝાટકવા કેમ કે પવન નતો બાકી તો એને વાવીએ તો ફોતરા નીકળી જાય પણ સુપડાથી ઝાટકી અને મગની દાળ ચોખ્ખી કરી અને મમ્મીએ ચોખાને ઝાટકી અને સાફ કર્યા. ત્યારબાદ હવે વારો આવ્યો ખીચડી ભેળવવાનો એટલે મગની દાળને ચોખામાં મિક્સ કર્યા અને મને ચોખામાં મગની દાળ વધારે હોય એવી ખીચડી વધારે ગમે એટલે હું ચોખા કરતા દાળ વધારે નાખું અને પછી મસ્ત ખીચડીની આખી બરણી ભરી લીધી અને હવે આપણે 15-20 દિવસ સુધી ટેન્શન નહીં. અને અમારા ઘરમાં ગમે તેવી વાનગી બનાવીએ પણ દરરોજ ખીચડી તો બનાવવી જ પડે એટલે આજે ખીચડી બનાવવા મૂકી અને મારે કઢી બનાવવાની હતી એટલે બીજી બાજુ કઢીનો વઘાર કર્યો અને ઉકળવા મૂકી અને મમ્મીએ મસ્ત રોટલા બનાવ્યા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.